નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। મહત્વના સમાચારો પર નજર કરીશું। સૌપ્રથમ રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં યોજાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને ફરી વિવાદ ઉઠ્યો છે, વિવાદ થયો છે। આસ્થાના નામે અંધશ્રદ્ધા ફેલાવતી હોવાના ગંભીર આરોપ થઈ રહ્યા છે અને દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર પછી ધૂણવા લાગ્યા કેટલાક લોકો, તો કેટલાક લોકો અચાનક ધૂણવા લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો અને ધૂળતા એક મહિલાએ પત્રકાર અને શ્રદ્ધાળુ પર હુમલો કર્યો છે। મહિલાના શરીરમાં પ્રેત આવ્યું હોવાના નામે હુમલો કર્યો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાયો છે। मोबाइल नंबर लीधा भूत पिशाच महावीर जग भूत पिशाच महावीर जग भूत पिशाच महावीर વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, દરબારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો અને એક મહિલાએ પત્રકાર પર હુમલો કર્યો, આ વિડીયોને લઈને શું અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે ગઈકાલે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર છે તે યોજાયો હતો, તેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આવી પહોંચ્યા હતા। જોકે દિવ્ય દરબાર પૂર્ણ થયા બાદ બાબાએ નેગેટિવ શક્તિઓ કાઢવા માટેનું એક અલગથી દરબાર યોજ્યો હતો અને ત્યાં આજે શ્રદ્ધાળુઓ છે તે ધોળવા લાગ્યા હતા। કેટલાક શ્રદ્ધાળુઓ છે તે સ્ટેજ પાસે પહોંચી ગયા હતા અને ત્યાં જે સ્ટેજની નજીક બેઠેલા જે ભક્તો છે, પત્રકારો છે, તેની ઉપર હુમલો કર્યો હતો। જોકે પ્રેત આત્મા તેમના શરીરમાં હોય અને તેમના દ્વારા આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે, જેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે અગાઉ પણ જે બાબાનો દિવ્ય દરબાર હતો તે વિવાદમાં આવી ચૂક્યો છે, કારણ કે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા છે, વિજ્ઞાન જાતા છે, આ બંને વ્યક્તિઓ છે તે દિવ્ય દરબારનો વિરોધ કરી રહ્યા હતા અને ગઈકાલે આ પ્રકારની ઘટના બની છે કે ત્યાં જે આ કહી શકાય છે કે જે ભૂત પ્રેત છે તે એટલે કે લોકો છે તે ધૂણવા લાગ્યા હતા। એટલે એક તરફ અંધશ્રદ્ધાની ક્યાંક વાતો સામે આવી હતી અને બીજી તરફ આ પ્રકારના વિડીયો અને ઘટના પણ સામે આવી છે, જેને લઈને આ દિવ્ય દરબારને લઈને ફરી વિવાદો છે તે ઉભા થયા છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।